ગાઈઝ અત્યારે વાગ્યા છે 5:30 અને રેડી થઈને અમે પણ આવી ગયા છે. ડિઝાઇન કેવી કરી પૂછી તો તા કઈ ડિઝાઇન જો મારા ભાઈઓ કેવા સલાહ આપે ઘી ચોપ વિડીયોમાં જ લેવું છે ને ઘી તો તેલ ચોપડી દે બતાવી દે. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને અત્યારે વાગ્યા છે 7:30 અને હું છું અત્યારે મામાના ઘરે અને ફાઇનલી જાગી ગયા છીએ અને મામાના ઘરે જાગ્યા હવે બચ્ચા પછી ધમાલ. અને આ બાજુ જુઓ તમને બતાવું અહીંયા નાસ્તો બની રહ્યો છે સવારમાં ગામડાની મોજ બતાવો. જુઓ ભાભી અત્યારમાં રોટલી બનાવે છે. અહીંયા જો ઉઠીને જમવા બેસી ગયા છે ડાયરેક્ટ ચૂલા પાસે. તને એમ કે છે તમે અહીંયા ઉઠીને ડાયરેક્ટ ચૂલા પાસે જમવા જ બેસી ગયા હતા. અહીંયા જો ઉઠીને ડાયરેક્ટલી અત્યારે ભેકેડા તણાય છે. જો આ છે ગામડાનું ઘરનું પ્યોર માખણ. આપણે અમૂલનો લેતા હોય કેટલી સ્મેલ આવતી હોય ખરાબ રીતે. ના જો ઓરિજિનલ માખણ છે. અત્યારે સવારમાં ભાભીએ નાસ્તો બનાવી દીધો છે. બનાવ્યા છે પરોઠા પણ હું તો એમની ઉપર પણ માખણ લગાવું છું. મને બહુ જ વધારે ભાવે છે જ્યારે ગામડાનું ઘરનું માખણ હોય ત્યારે. જ્યાં મમ્મી માટે પર્સ લાવી હતી હું હજી એમને ઓપન જ કર્યું છે. અનબોક્સિંગ થયું છે મોબાઈલ એવું રાખવા માટે. આવી ગયા છીએ અમે લોકો મેરેજમાં. કેવું છે? સરસ મસ્ત. આજે લગ્નમાં તો આવ્યા હતા પરંતુ લગ્નમાં વચ્ચે ધોકો આવી ગયો છે તો આજનો દિવસ કેમ પસાર કરીશું ખબર નહીં. તો હું ને મમ્મી રેડી થઈ જામનગર જવા નીકળી ગયા અત્યારે. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે જામનગર ને આ છે દરબારગઢ. આ જો મમ્મા જો જઈશું હવે અંદર કરવા માટે. ભયાનક તડકો છે. અત્યારમાં વાગ્યા છે 10:30 સવારના. છે જામનગરની બજાર અને અત્યારે હવે અમે જઈશું અંદર અહીંયા શોપિંગ કરવા માટે. તો અહીંયા કંઈ દેખાતું નથી. આ રીતે અંદર જ અહીંયા શોપ હોય છે. જો આ છે જામનગરની લીંડી બજાર નામ પડે એમ છે. બજારનું નામ લીંડી બજાર. મેરેજમાં પહેરવા માટે કપડાં લેવા માટે કેમ કે મારી પાસે કોઈ કપડાં જ ન હતા કે મેરેજમાં પહેરી શકું ને ક્યાં લીધા છે કાલે જોઈ લેજો. શોપિંગ કરવા ગયા ત્યારે માંડવો નહોતો. અત્યારે માંડવો પણ નખાઈ ગયો છે. અહીંયા ધોમ તડકો તપે છે. કાલે માંડવો છે આજે જ નખાઈ ગયો છે. જ્યાં શોપિંગ કરીને આવ્યા ને ત્યાં ભાભી પાછી રસોઈ કરવા માંડ્યા. સવાર બપોર સાંજ ખાવા સિવાય કઈ વાત નહીં. શોપિંગ કરીને આવી અને બેસી ગયા છીએ જમવા. તો અત્યારે જમીને બધા સૂઈ ગયા છે અને હું જો જાતે હાથે મહેંદી મૂકતી હતી. એમ તો આવડે છે એવું કંઈ નહીં કે લીટા દોરી દીધા. તો અહીંયા મામી મમ્મી બધા સૂઈ ગયા છે અને હું બપોર વચ્ચે કોન લઈને બેસી ગઈ હતી કેમ કે મહેંદી બહુ ખાસ કંઈ મને એવી આમ શોખ નહીં કે મહેંદી હોવી જોઈએ છતાં કોન હાથમાં આવ્યો તો થયું કે ચલો મેરેજમાં આવ્યા છીએ તો મહેંદી લગાવી જ લઉં બીજાને કેવું નહીં. તો મેં પણ મહેંદી કરી જ લીધી છે. કેવી લાગે છે જરા કમેન્ટ્સ કરજો. સારી આવડે જ તો ખરી ને. ગાઈઝ અત્યારે વાગ્યા છે 5:30 અને રેડી થઈને અમે પણ આવી ગયા છે. મારા મામાનું ગામમાં એક ઘર છે ત્યાં. સો ચલો આજે મામાના ઘરની તમને બી મેં વિઝિટ કરાવીશ. છે મામાનું ઘર. જઈશું અંદર. અહીંયા આવીને મહેમાન ગોઠવાઈ ગયા છે. ઘરમાં ઘરધણી છે નહીં તો અહીંયા મહેમાન આવીને ગોઠવાઈ ગયા છે. યસ વાવ જો મામાનું કિચન બી ગામડામાં બી કેટલું મસ્ત છે. જેવું સિટીમાં હોય એવું જ છે. એક બાર દેખ લે. સો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ. શું કરવા આવ્યા છે આપણે? મારી મમ્મીને રેડી કરવા આવ્યા છે. સો અત્યારે અમે લોકો આવી ગયા હતા પાર્લર. જે મારી માસીની દીકરી સિસ્ટર છે એમને હાઈ સ્ટ્રેટ કરવા માટે. જો અત્યારે મામાના ગામમાં આટા મારીએ છીએ અમે લોકો. ખારો આ એરિયાનું નામ ખારો છે. શું કામ એ ખબર નથી બટ આ જે એરિયામાં આટા માર્યા છે ને એમને કહેવાય છે ખારો.
ને પહોંચ્યા ભેગા જો અહીંયા બોર અને ચીકુ આમ જોવે કા ઉપર ડોરા કાઢશે એક્શન નો બદલાવે કે આખો એવી જ કરે ફોટો નથી પાડતા આપણે કામ ફરી અત્યારે આવી ગયા છીએ બીજા મામાની ઘરે ને ત્યાં પહોંચી અને રાતનો સમય થયો હતો કે ઇન્ટરવ્યૂ બી આ એક લેવાનું હતું એ બી તમારી જોડે શેર કરીશ ને અત્યારે જમવાનું રેડી છે તો જમી લઈશું વિડીયો લેવા માટે નહોતું ચોપડું ખાવા માટે જો મારા ભાઈઓ કેવા સલાહ આપે છે ઘી ચોપડ વિડીયોમાં જ લેવું છે ને ઘી તો તેલ ચોપડી સો ગાઈઝ અત્યારે વાગ્યા છે રાતના 9 અને અહીંયા આવી ગઈ છું અત્યારે ત્રીજા ચોથા મામાની ઘરે કેમ કે મામાના ઘરે અહીંયા બહુ બધા છે મારે ઓલરેડી 4 મામા છે એટલા માટે અને આ બંને ભાભી જેમને આખો દિવસ અમને સાચવ્યા છે ને અત્યારે રાત્રે મારો વારો આવી ગયો છે એમને મહેંદી મૂકવાનો ચલો બતાવું કેવી મહેંદી કરી દીધી છે મેં એમને જુઓ એમ તો સારી જ આવડે છે એવું નથી કે નથી આવડતી જોઈ લો સારી ડિઝાઇન આવડે છે એટલે હું તો મારા ખુદના વખાણ કરી જ શકું છું તમે કરો કે ન કરો તો તમે તમારી રીતે જ જોઈ લો ખુરશી તો મેં મન માં હા એક તો ભાંગેલી છે એમે ભાંગો ને પછી બધી વાતની મસ્ત કરી ન હોય બે પડશે મને સમજાવી ને સમજાવી દે ગઈ આંજો એન મે છેલ્લે છેલ્લે ડિઝાઇન કેવી કરી છે પૂછી તો તા કઈ ડિઝાઇન ઈ તો આપણે કોકને કરતો એ જ કોકને કરતી લઈ લીધા છું વ્લોગમાં સો ગાઈઝ અત્યારે એક હાથમાં જે મહેંદી મૂકવાની બાકી હતી એ પણ અત્યારે મારી સિસ્ટર છે માસીની દીકરી છે એ મૂકી દે છે અને એક જ દિવસે મારા કરતાં મોટી છે અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે એ પણ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર